ડભોઈ કરજણ રોડ ઉપર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. પૂર ઝડપે આવતી કાર બસમાં અથડાઈ. એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ડભોઈ કરજણ રોડ ઉપર કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂર ઝડપે આવતી કાર બસમાં અથડાઈ. બસ ચાલક દ્વારા મુસાફરોની સુરક્ષા માટે બસને રોડની બાજુમાં ઉતારી દીધી. કારમાં સવાર 2 ઈસમોને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરો સહી સલામત છે. કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. ગાડી સામેથી આવતી હતી. હું ડભોઈ તરફથી આવતો હતો, આ કારવન બાજુથી આવતી હતી અને એ ભાઈ ફૂલ ઓવર સ્પીડમાં બિલકુલ લાગ્યા એટલે મેં ત્યાંથી ટર્નિંગ પાસેથી મેં બ્રેક કરી લીધી થોડી અને બ્રેક કરીને થર્ડમાં નાખી દીધી ગાડી. થર્ડમાં નાખીને મારું જીપીએસ બી અંદર ચાલુ છે કમ્પ્લીટ અને મેં ગાડીનો બચાવ કરવા, મારા મુસાફર ફૂલ ભરેલી ગાડી હતી મુસાફર, એટલે મેં મારા બચાવની દખે મેં ગાડીનો ટર્ન મારી લીધો. અંદર ટર્ન માર્યા પછી ગાડી જયારે ઊભી થઈ ને ત્યાર પછી એને આવીને ભૂમ દઈને જ મેં ઠોકી દીધી. એ ગાડી આખી વિંજઈને જ આવતી હતી બિલકુલ રોડ ઉપરથી. મારા પેસેન્જર ને તો જરી ખબર બી નથી પડી. જયારે ધૂપ બોલી ને અને મારા પેસેન્જર બધા એવું કહેતા હતા કે કઈ આવે છે કઈ આવે છે એવું કરીને બૂમો પાડી અંદર. પણ હું બૂમો પાડે તો એ કઈ હોભ્યું ના. મારો હોર્ન ચાલુ હતો, મારો એર હોર્ન મેં મારેલો જ હતો તો બી એને કઈ દેખ્યું જ નહીં. અમે ડભોઈ થી 4 વાગે બસમાં બેઠેલા હતા, ત્યાંથી નીકળ્યા, ગાડી અહીંયા આવી તો આ ભાઈ જે અલ્ટો વાળા સામેથી રમણ ફાટ આવ્યા. બેન અમે બધાને કીધું કે આ ભાઈ કઈ ચાલે છે. આ ભાઈએ ત્યાં સામેથી હોર્ન માર્યો તો પણ પેલા ભાઈથી ડ્રાઈવર થી કંટ્રોલ ના થઈ ગાડી અલ્ટો વાળાથી. ને આ ભાઈને અહીંયા આવીને ગાડી સુરક્ષિત, જે પેસેન્જરનો બી બચાવ કર્યો છે ને એના માટે બી બચાવ થાય એવું કરી ને સહી સલામત એસટી ને ઉભી રાખી છે. ને પેસેન્જર બધાને કમ્પ્લેટ અમે ઉતરીને પછી એ અલ્ટો સાઈડ પર દબાઈ ગાડી ને એને કહ્યો છે પબ્લિકે બહાર ને એને જે પ્રમુખ સ્વામી ખાને પહોંચાડ્યો છે. ના કશું કોઈને નથી થયું ને કોઈને ઈજા જરાક પણ નથી થઈ. મને પેસેન્જર બધા સારા જ છે.